હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સવારની સલામ, ગુડ મોર્નિંગ. પ્રભુ તમને આશીર્વાદ આપો. આજે સવારમાં થોડી બાબતો વિશે આપણે વાત કરીએ. જ્યારે કોરોના ચાલતો હતો ત્યારે શું કહેવામાં આવતું ખબર? ઇમ્યુનિટી પાવર વધારો. અને આપણા શરીરમાં જ્યારે ઇમ્યુનિટી ઓછી થાય ત્યારે એ સમયમાં જાણે કોરોનાની બીક વધારે રહેતી હતી નહીં. જોકે મેં એવા લોકોને જોયા છે એ સમયમાં જેમણે જાત જાતની પ્રોમિસ કરી, બી ગયા, મરણ પથારી પરથી સાજા થયા, અને સાજા થઈ ગયા પછી પ્રભુને જાણે ભૂલી ગયા. માણસોને જવા દો, પણ ફરીથી આજે હું એ લોકોને પહેલાં કરતાં પણ વધારે ભયંકર જગતનું જીવન જીવતા જોઈ રહ્યો છું. ચોક્કસ આપણે કોઈ ન્યાયાધીશ નથી. સર્વ વાતોનો ન્યાય કરનાર ઈશ્વર જીવંત આપણા ઉદ્ધારક તારનાર છે નહીં, અને એ હંમેશા બચાવે છે, માફ કરે છે, શોધી લાવે છે, અને ચોક્કસ એવા લોકોને માટે પણ તેમની પાછા ફરવાની પ્રભુ રાહ જોતા હશે. આપણે પ્રાર્થના પણ કરીએ કે પ્રભુ એવા લોકોને ફરીથી પુનઃસ્થાપિત કરે. મુદ્દો આજે એ છે કે જ્યારે તમે અંદરથી ખલાસ થઈ જાઓ છો. ઘણી વાર આપણે એક પદ્ધતિમાં, એક ક્રિયામાં આપણે ઉઠીએ છીએ, બેસીએ છીએ, સંગતિમાં જઈએ છીએ, ચર્ચ અટેન્ડ કરીએ છીએ, અથવા જે કંઈ આપણા ભાગમાં આવતું હોય, જવાબદારી આવતું હોય એ કરી અને આપણે પાછા આવી જઈએ છીએ. સાંભળજો વાલા મિત્રો, આ કોઈના પર દોષ નથી, કોઈ બ્લેમ નથી, પણ આ બહુ મોટી બાબત છે જેની પાછળ હું જે કહેવા માંગુ છું. બહારથી દૂરથી આપણને એવું લાગે કે હું જો આ બધી પ્રક્રિયા કરતો હોય એટલે હું ઈશ્વરની સાથે જોડાયેલો છું. બહારથી તંદુરસ્ત લોકો, 70-80 કિલોના લોકો કોરોના ટાઈમની અંદર ખલાસ થઈ ગયા. કારણ એ હશે એમનો ઇમ્યુનિટી પાવર ઓછો થયો, વાયરસે વધારે અટેક કર્યો, અંદરથી જે ઉર્જા મળવી જોઈએ શરીરને, રોગ પ્રતિકારક શક્તિ એ કામ ન કરતી હતી અથવા નિષ્ફળ ગઈ. હે ને? હવે આત્મિક જીવનની અંદર પણ એક પ્રકારનો શૈતાન જાણે રોગ નાખે છે, અને જે ઇમ્યુનિટી મળે, જે આત્મિક ખોરાક છે આપણો, વ્યક્તિગત રીતે, વાલા મિત્રો સાંભળજો, વ્યક્તિગત રીતે પ્રભુ સાથેનો પ્રાર્થનાનો સમય, બાઇબલ વાંચનનો સમય, સ્તુતિ આરાધનાનો સમય. અત્યારે ઘણા બધા અંગ્રેજીમાં શબ્દો વાપરે છે મોટા મોટા લોકો, ક્વાઇટ ટાઈમ, પણ આપણે સાદી ભાષામાં કહીએ પ્રભુ સાથે જે સમય આપણે ગાળવો જોઈએ, વિતાવવો જોઈએ, એમાં કમી આવે છે, બંધ થાય છે, દૂર થાય છે. ત્યારે ઘણા બધા એવા નાના નાના દરવાજાઓ શૈતાનને માટે ખુલ્લા થાય છે. એક જગતના સંબંધમાં પણ, પતિ પત્નીના સંબંધમાં પણ એકબીજાને કમ્પ્લેન હોય છે કે તમે મને સમય નથી આપતા, તો મને સમય નથી આપતી, કે તમે હવે મને એ જે પ્રમાણે મહત્ત્વ આપવું જોઈએ તમે આપતા નથી, તમારા કામોમાં તમે રચ્યા પચ્યા રહો છો. આ સંવાદો આપણે
કોઈ પણ પતિ પત્નીના જીવનમાં આપણે સાંભળીએ છીએ. હાલેલુયા. ઘણીવાર કોઈ એકબીજાને પ્રેમ કરનાર હોય તો પણ સાંભળવા મળે છે કે હવે તમે બદલાઈ ગયા છો. એક દ્રષ્ટિ ખબર પડે છે, એમના કાર્યથી, એમના વાણીથી, એમના વર્તનથી ખ્યાલ આવી જાય છે. અને વહાલા મિત્રો, આવી જ રીતના આપણે આત્મિક જીવનની અંદર પણ જે રીતના પ્રભુ સાથે આપણે હોવા જોઈએ, એમાં જ્યારે બદલાવ આવે છે ત્યારે ફાયદો શૈતાનને થાય છે અને નુકસાન આપણને થાય છે વહાલા મિત્રો. કેમ કે ઘણા બધા દરવાજા એવા ખુલે છે જેની અંદર દારૂ પણ આવે છે, જાત જાતના વ્યસનો પણ આવે છે, વ્યભિચાર પણ આવે છે, અશાંતિ આવે છે, દુઃખ આવે છે, નિરાશા આવે છે, ગરીબી આવે છે અને ઘણી બધી એવી બાબતો જે આપણા જીવનમાં આવી જાય છે, પાછળથી આપણને ખલાસ કરી નાખે છે. આત્મિક જીવન આપણું છીન ભીન થઈ જાય છે. ઘણા મોહજાળમાં ફસાઈ જાય છે, ઘણા વ્યભિચારમાં પડી જાય છે, ઘણા બધા દારૂની લતમાં જોડાઈ જાય છે, ઘણા બધા તમાકુ બીડીના નશાઓમાં જોડાઈ જાય છે, ઘણા બધા ડ્રગ્સની બાબતોમાં અથવા જગતની શાંતિ મેળવવામાં અથવા જગતનું સુખ મેળવવામાં અથવા જગત પાસેથી રાહત થાય એવા રસ્તાઓમાં તેઓ વિખરાઈ જાય છે. કેમ કે વાલા મિત્રો, જગત એફએસી 6:12 જો આપણે જોઈએ તો ત્યાં છે, કેમ કે આપણું યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટના આત્મિક લશ્કરોની સામે છે. હે ને? પાછળ જો આપણે જોઈએ તો આ બધી બાબતો સામે લડવાને માટે આપણને હથિયારો વિશે વાત કરવામાં આવી છે. નહીં કે આપણે પ્રાર્થના કરીએ આપણે લોકો, અને જે 16મી કલમમાં આપણને મળે છે, સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ, તેથી તમે દુષ્ટના બળતા ભલાઓ ઓલવી શકો. વળી ઉદ્ધારનો ટોપ પહેરો તથા આત્માની તરવાર, જે ઈશ્વરનું વચન છે તે લો. નહીં, આપણે એ આખો 6ઠ્ઠો અધ્યાય જો તમે વાંચશો 10મી કલમથી આગળ, તો ઘણું બધું જાણવા મળશે. અને જે બાબતો આપણને બચાવી શકે છે એ બાબતો ન કરવાના કારણે અથવા એ બાબતો આપણામાંથી ચાલી જવાના કારણે આપણે શૈતાનનો કોળિયો બની જઈએ છીએ અથવા શૈતાનની ચાલમાં આપણે ફસાઈ જઈએ છીએ. એટલે કહેવામાં આવે છે કે સજાગ રહીએ. ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે આપણે આપણા પ્રભુની સાથે જોડાયેલા રહીએ. તારણ વ્યક્તિગત છે વાલા મિત્રો. કોઈના એક ઘરમાં એક વ્યક્તિ પ્રભુનો સ્વીકાર કરશે તો એના લીધે મારો કે કોઈનો બચાવ નથી, પણ હું તારણ પામીશ, હું પ્રભુને પ્રાર્થના કરીશ. તો હા, નૂના સમયની કદાચ જો કોઈ આપણી સામે એક્ઝામ્પલ મૂકતો હોય તો એ આખી વાત જુદી હતી, પણ અત્યારે તારણ વ્યક્તિગત છે, અંગત છે, અને પ્રભુએ એક વ્યક્તિઓને માટે વધસ્તંભ પર પોતાનો જીવ આપ્યો છે. આ એક થોડી કડવી વાત છે વાલા મિત્રો. જેમ મરતા ચોરનો ઘડી ઘડી દાખલો આપવામાં આવે છે કે મરતા ચોરે થોડું દાન આપેલું, વરચા થોડું પ્રભુનો સ્વીકાર કરો, મરચા થોડું આમ થોડું ન કરું કે આપણે છેલ્લી મિનિટે આપણે કરી લઈશું. પણ વાલા મિત્રો, ઘણા લોકો એવું પડી ગયા છે કે મારા ફેમિલી તો બધું બસ ક્રિશ્ચિયન છે, સરસ છે, અને અમે અમારા બધાનો બચાવ થઈ જશે. અમે બધા ચર્ચમાં જઈએ છીએ, દાનો આપીએ છીએ, અને બધા તહેવારોમાં જઈએ છીએ, ચર્ચમાં અમે ક્વાયરમાં વગાડીએ છીએ, અને અમે જુદી જુદી કમિટીઓમાં અમે સેવાઓ આપીએ છીએ. વાલા મિત્રો, જે પ્રભુ સાથેનો સંબંધ હોવો જોઈએ એ નથી, તો લડાઈ ઝઘડા, કુસમ અને જાત જાતની એવી બાબતો આપણા જીવનોમાં બને છે. આપણા ઊભા રહેવાથી પણ લડાઈ ઝઘડો થાય, શાંતિ નથી હોતી. ત્યારે સમજવું કે આપણે જે પ્રમાણે પ્રભુની સાથે જીવવું જોઈએ આપણે જીવી નથી રહ્યા. કેમ કે આજે પણ કોઈક એવું કાર્ય કરતા બીક લાગે છે કે ના, પ્રભુનો આશીર્વાદ જતો રહેશે, આ બાબત નથી કરવાની. અને હું એકલો જ નહીં, એક પ્રભુના લોકો, સેવક સેવિકાઓ એ એવા કામોથી બીતા હશે કે ના,
પ્રભુને નારાજ નથી કરવા. માણસો થઈ જશે તો ચાલશે, પણ જો પ્રભુને નારાજ કરી દીધા માણસોની હામાં હા મિલાઈને, તો જીવન એટલે આપણે લડાઈ ઝઘડો નથી કરવાનો કોઈ જોડે, પણ વાલા મિત્રો, જેમ નથી ઈશ્વરના ધોરણની બાબતો એનાથી દૂર રહેવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, ખરાબ બાબતો આપણામાં આવે છે, આપણે એને નકારી શકતા નથી, રોકી શકતા નથી, અથવા આપણે એની સામે લડી શકતા નથી. એનું કારણ છે કે જે પ્રમાણે આપણી પાસે આત્મિક હથિયારો અને બળ હોવું જોઈએ એ આપણામાં નથી. એક વ્યક્તિ અત્યારે પરદેશમાં છે, પણ એક વખત મને મળ્યા હતા ત્યારે કહ્યું હતું કે પ્રિન્સભાઈ, એકવાર મેં શેતાનનો અવાજ સાંભળ્યો. શેતાને એમને એવું કહ્યું કે હું તો અય્યુબ જેવા લોકોને શોધું છું, બાકી આ બધા તો મારી ટચની આંગળી જેવા છે, આમ આમ કરું તોય પડી જાય. વાલા મિત્રો, આત્મિક યુદ્ધ માટે તૈયાર થયા. અંતનો સમય છે અને અંતના સમયમાં છેલ્લી મિનિટે આપણે હારી ના જઈએ. સચેત થઈએ, પ્રભુને જે સમય આપવો જોઈએ એ આપવાની શરૂઆત કરીએ. બાકી આખી જિંદગી જોબ છે જ, આખી જિંદગી બિઝનેસ છે જ, આખી જિંદગી ઘરકામો છે જ, આખી જિંદગી વ્યવહારો છે જ, પણ આપણું જીવન છે ત્યાં સુધી, અથવા છેલ્લો દિવસ પ્રભુનો માન્ય દિવસ છે ત્યાં સુધી, અથવા કૃપાનો સમય છે ત્યાં સુધી જ. ત્યાર પછી દાડા બોંડા છે. હવે નાની પ્રાર્થના સાથે આપણે શરૂઆત કરીએ, આગળ વધીએ આજના દિવસમાં. વાલા પ્રભુ, આજે સવારમાં તમે અમારી સાથે અદ્ભુત રીતે વાત કરી છે. ખરેખર પ્રભુ, આજે તમે સવારમાં એમ વિચારીને કરે મારાથી શરૂઆત કરી છે ઠપકો આપવાનો, કે હું પ્રભુમાં રહી નથી કે રહ્યો નથી. મારું આત્મિક જીવન, શાંત સમય, પ્રભુ સાથેનો સંબંધ જેમાં તિરાડ પડી છે. પ્રભુ, વ્યક્તિગત રીતે વિચારતા પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ. વિનંતી કરજે, ક્ષમા કરો. છેક અત્યાર સુધી તમને દુઃખ આપ્યું છે, તમારાથી દૂર રહ્યા છે, પણ તેમ છતાં પણ તમે અમારી રક્ષા કરી છે, અમને સંભાળ્યા છે. અને પ્રભુ, જેમ તમે આ વચન દ્વારા જાણે 99 ને મૂકીને અમને શોધવા આવ્યા છો પ્રભુ, આ વચન દ્વારા પ્રભુ તમે એવી રીતના અમારા પ્રત્યે વ્યવહાર કર્યો છે, જેમ અમે એ દ્રષ્ટાંતો વાંચીએ છીએ કે તમે 99 ને મૂકીને એકને શોધવા ગયા. અને પ્રભુ, એમ વ્યક્તિગત આજે તમે અમને પ્રેમ કરો છો, એની ભાળ થઈ છે અમે. અને પ્રભુ, અમે ફરી વાર અમે તમારો આભાર માની જે સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ, અમે એટલા તમારા માટે અગત્યતા છે કે તમે ઘણા બધાને મૂકીને, આ 99 ને મૂકીને અમને શોધવા માટે આવ્યા છો. જે બાબતો બની રહી છે, જે બાબતો પાછળ અમે ચાલી રહ્યા છે, જે તમારી નથી, તમારા ધોરણની નથી પ્રભુ, એના માટે અમે તમને વિનંતી કરીએ છીએ, અમને ક્ષમા કરો પ્રભુ. જેમ ઉડાવ દીકરો સચેત થયો, એમ પ્રભુ આજે તમે અમને સચેત થવાનો વખત આપ્યો છે. અલર્ટ થવાને માટે પ્રભુ તમે તૈયાર કર્યા છે માનસિક રીતે પ્રભુ અમને પ્રભુ પિતા, તમે જાણે કે તમારા વચનો દ્વારા અમને ટેકો આપ્યો છે, અમને વિચારવાના માટે પ્રભુ, ફરી એક વાર તમારી પાસે ચાલવાના માટે તમે અમને આ તક આપી છે પ્રભુ. નવી માનસિકતા સાથે,
નવા વિશ્વાસ સાથે ઊભા થવાના માટે તમે અમને આજે તક આપી છે, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, પુષ્કળ આભાર માનતા અને પુષ્કળ સ્તુતિ કરતા અને પુષ્કળ આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. પ્રભુ, મારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ, નવા કરો અને પ્રભુ આજથી આપણથી નવી રીતે જીવવાને માટે મદદ કરો. દરેક બાબતોની જેની અમને અગત્યતા છે તમે જાણો છો, પૂરી પાડજો. આજના દિવસની જરૂરિયાત પૂરી પાડજો. મારી ભૂલોને હંમેશાની જેમ તમે માફ કરી છે, આજે પણ માફ કરો, શુદ્ધ કરો, પવિત્ર કરો અને સાંજે ફરીવાર આભાર માનવા માટે તેડી લાવજો. એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.